હેલો એવરીવન, મજામાં હશો? આપણું પ્રકરણ 2 ચાલુ છે. પ્રકરણ 2માં આપણે આર્થિક વિકાસના નિર્દેશકો ભણી રહ્યા છીએ અને આર્થિક વિકાસના 4 નિર્દેશકોમાંથી આપણે 2 નિર્દેશકો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પૂરેપૂરો જોઈ ગયા, શીખી ગયા અને તમે પણ હોમવર્ક કરી લીધું હશે. ત્યાર પછીનો હવે આપણે ત્રીજો નિર્દેશક પહોંચ્યા છીએ અને એ નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તા. આ જીવનની ભૌતિક ગુણવત્તાની સુધારણા અને એનો આંક, આ ત્રીજો નિર્દેશક છે. ચેપ્ટર શરૂ કર્યું ત્યારથી જ આપણે એક બાબત શીખતા આવ્યા છીએ કે વિશ્વના તમામ દેશોનો એક જ ધ્યેય છે કે ભાઈ કોઈ પણ રીતે પોતાના દેશનો વિકાસ થાય. અને વિકાસ કરવા માટે શું કરવું પડશે? તો કે વાસ્તવિક માથાદીઠ આવક વધારવી પડશે અને વાસ્તવિક માથાદીઠ આવક વધશે અને સાથે સાથે લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે તો દેશે વિકાસ કર્યો કહેવાય. એટલે વાસ્તવિક માથાદીઠ આવક વધારવા માટે વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધારવી જોઈએ. એટલે આપણે એક પછી એક ચડિયાતા ક્રમમાં જોતા જઈએ છીએ વિકાસના નિર્દેશકો. સૌથી પહેલું આપણે આખું વાસ્તવિક રાષ્ટ્રીય આવક કોને કહેવાય, નાણાકીય રાષ્ટ્રીય આવક કોને કહેવાય, એ આખો મુદ્દો સમજી લીધો. ત્યાર પછી બીજો નિર્દેશક માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. એમાં પણ વાસ્તવિક માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં એક સ્ટેપ ચડિયાતો છે, કારણ કે એમાં વસ્તીનો સમાવેશ થઈ જાય છે. છતાં પણ માથાદીઠ આવકમાં મર્યાદા એ છે કે એમાં માત્ર સરેરાશ બતાવવામાં આવે છે, પણ દરેક વ્યક્તિની માથાદીઠ આવક એટલી હોતી નથી. એટલે એના કરતાં પણ વધારે ચડિયાતો એક સ્ટેપ જોઈએ નિર્દેશકમાં, તો એ છે જીવનની ભૌતિક ગુણવત્તા. લોકોની જીવનની ગુણવત્તામાં કેટલો સુધારો થયો છે, જો એ ખબર પડે તો સમજી શકાય કે એ દેશે વિકાસ કરેલો છે. તો આપણે આજે ત્રીજો મુદ્દો સમજવાનો છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને એમાં એને ઇંગ્લિશમાં ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, જેને શોર્ટમાં આપણે PQLI તરીકે ઓળખવાના છીએ. પણ એ આંકને સમજતા પહેલા જીવનની ભૌતિક ગુણવત્તાનો આધાર કોના ઉપર છે? પહેલો પ્રશ્ન કે જીવનની ભૌતિક ગુણવત્તા કઈ રીતે સુધરે છે, તો એનો આધાર શું છે? તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આધાર લોકો કેવા પ્રકારની વસ્તુ અને સેવાઓ વાપરે છે. જો વધારે ટેકનોલોજીવાળી બહુ ઊંચી કિંમતી વસ્તુઓ, આ બધી જ વસ્તુઓ નવા શોધ સંશોધન કરેલા બિયારણોથી માંડીને નવી ટેકનોલોજી સાથે બહુ ઝડપથી વિકસતી ટેકનોલોજી સાથેની વસ્તુઓનો વપરાશ થતો હોય તો સ્વાભાવિક જ છે કે લોકોનું જીવન ધોરણ ઊંચું છે. એટલે વસ્તુ અને સેવાના વપરાશના ધોરણ પર આધાર છે જીવનની ભૌતિક ગુણવત્તાનો. તો વસ્તુ અને સેવા કેવા કેવા પ્રકારની વાપરે છે? તો કે સમયના ચોક્કસ સમયગાળા દરમિયાન વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ, એટલે કે કુટુંબ, વ્યક્તિ અથવા તો એક કુટુંબ અથવા તો એનાથી વધારે એક ગામ, વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા વપરાશમાં લેવાયેલ ચીજવસ્તુ અને સેવાઓનો સમૂહ. આ વપરાશમાં લેવાયેલ ચીજવસ્તુ, એમાં દરેક વસ્તુ આવી જશે. એમાં ટકાઉ વસ્તુ આવી જશે, અર્ધ ટકાઉ વસ્તુ આવી જશે, ખોરાક આવી જશે, બળતણ આવી જશે. આ બધી જ ચીજવસ્તુ, એ બધી જ વસ્તુઓ છે. અને સાથે સાથે સેવા, બે વસ્તુ મહત્વની. અહીંયા વસ્તુ અને સેવા, અહીંયા પણ ચીજવસ્તુ અને સેવાઓનો સમૂહ. લોકો કેવા પ્રકારની ચીજવસ્તુ અને સેવાઓ વાપરે છે એના ઉપરથી જીવનની ગુણવત્તા નક્કી થાય. એટલે જીવનની ભૌતિક ગુણવત્તા માટે મહત્વની બાબત છે લોકોને કેવા પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓ મળે છે. જો સારા પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓ વપરાશમાં આવતી હોય લોકોના, તો સ્વાભાવિક છે કે ત્યાં લોકોની જીવનની ગુણવત્તા ઊંચી છે. અને જો એ ચીજવસ્તુ અને સેવાઓનું પ્રમાણ ઓછા પ્રમાણમાં છે, હલકા પ્રકારની વસ્તુઓ છે, તો જીવનની ગુણવત્તા નીચી છે, આવું કહી શકાય. તો આવી ચીજવસ્તુ અને સેવાઓનું પ્રમાણ માપવા માટે જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ કઈ બાબતનો સમાવેશ કરી શકાય એ જોઈએ તો ખબર પડે કે આ ચીજવસ્તુ અને સેવા એમાં કઈ કઈ બાબતનો સમાવેશ કર્યો છે. 2 માર્કમાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો કઈ કઈ છે? અને આ સમાવિષ્ટ થતી બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે
PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને એના ઘટકો, એમાં કયા કયા ઘટકો આવે તો 3 ઘટકો લખવાના છે. 3 માર્કમાં વિસ્તૃત આખા ઘટકો પૂછાય છે. પરંતુ જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો તો એમાં માત્ર આ 10 બાબતોનો ઉલ્લેખ કરવાનો છે. માટે એ ઘણી બધી વખત 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતોમાં સૌથી પહેલી બાબત છે, કારણ કે જીવનનો આધાર જ ખોરાક છે, એટલે સૌથી પહેલી બાબત આવશે ખોરાક. વ્યક્તિને કેલરી યુક્ત, પ્રોટીન યુક્ત ખોરાક મળે છે કે કેમ, આપણે આગળ જતા એ પણ ડિટેલમાં શીખવાનું છે કે ભાઈ શહેરમાં રહેતી વસ્તીને કેટલી કેલરી જોઈએ, 2100ની આસપાસ, અને ગામડાઓમાં રહેતી વ્યક્તિઓને કેટલી કેલરી જોઈએ તો 2400 કેલરીની આસપાસ ખોરાક જોઈએ. તો એટલું કેલરી, ઓછામાં ઓછી એટલી કેલરી મળે છે કે કેમ, અને એનાથી વધારે પ્રમાણમાં કેલરી મળે છે કે કેમ, એટલે પ્રોટીન અને કેલરી આ માપ છે. તો વ્યક્તિને કેવા પ્રકારનો ખોરાક મળે છે, જેની પાસે પૈસા છે તો આવા લોકો પ્રોટીન યુક્ત, કેલરી યુક્ત સારો ખોરાક ખાઈ શકતા હોય છે, તો જીવનની ગુણવત્તા ઉપર છે. પરંતુ ગરીબ માણસ છે કે જે આટલી ગુણવત્તાયુક્ત ખોરાક મેળવી શકતા નથી, એટલે જીવનની ગુણવત્તાનો આધાર સૌથી પહેલો ખોરાક છે. બીજી બાબત છે આરોગ્ય અને તબીબી સેવાઓ. આપણે આગળ ગરીબીનું ચેપ્ટર ભણશું, એમાં આ બધી બાબતો વિશે ડિટેલમાં ભણશું કે ભાઈ તંદુરસ્તી વધુ ક્યાં હોય, જે આરોગ્યની સગવડો વધુ હોય, અને તંદુરસ્ત વ્યક્તિ છે તો એના જીવનની ગુણવત્તા ઊંચી હોય. જે વારંવાર બીમાર પડે એના કરતાં તંદુરસ્ત વ્યક્તિની જીવનની ગુણવત્તા ઊંચી હોય. અને સાથે સાથે તબીબી સેવાઓ, એટલે કે વ્યક્તિ દીઠ, વસ્તી દીઠ ડૉક્ટરનું પ્રમાણ કેટલું છે, આ બહુ મહત્વનું છે. વિકસિત દેશો છે એમાં લગભગ, વિકસિત દેશોમાં 350 વ્યક્તિએ એક ડૉક્ટર હોય છે. આ આપણે ગરીબીના ચેપ્ટરમાં આંકડાઓ વિશિષ્ટ રીતે ભણવાના છે, આ તો યાદ રાખવા માટે. જ્યારે વિકાસશીલ દેશ છે એમાં 6000 લોકોએ એક ડૉક્ટર છે. તો જીવનની ગુણવત્તામાં સીધો ફેર પડી જાય. 350 લોકોએ એક ડૉક્ટર હોય અને 6000 લોકોએ એક ડૉક્ટર હોય. એટલે આરોગ્ય અને તબીબી સેવાઓના સંદર્ભમાં પણ જીવનની ગુણવત્તાનો આધાર નક્કી થઈ શકે. પછી ત્રીજી વસ્તુ છે રહેઠાણ, કપડાં. મહત્વની બાબત રોટી, કપડાં, મકાન, શિક્ષણ આ આપણી બેઝિક જરૂરિયાત છે. એટલે રહેઠાણ, વ્યક્તિ દીઠ કેટલા રહેવા માટે કેટલા ઓરડાનું પ્રમાણ છે, મકાન કેવા પ્રકારના છે. લગભગ એમ કહી શકાય કે 60 કરોડ લોકો એવા છે ભારતમાં કે જે લગભગ એવા રહેઠાણમાં રહે છે કે જે રહેવા લાયક નથી. આ પણ આપણે આગલા ચેપ્ટરમાં બધા આંકડાઓ સાથે ભણવાના છીએ. તો જ્યાં રહેવા લાયક મકાન ન હોય એવા રહેઠાણમાં 60 કરોડ રહેતા હોય તો સ્વાભાવિક જ છે કે જીવનની ગુણવત્તા કેવી હોય, જીવન ધોરણ કેવું હોય, કેટલું બધું નીચું હોય. એટલે તો આપણે વિકાસશીલ દેશમાં સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે શિક્ષણ અને મનોરંજન. તો શિક્ષણનું પ્રમાણ કેટલું છે ભારતમાં, અને કુલ વસ્તી છે એના પ્રમાણમાં શિક્ષિત વસ્તીનું પ્રમાણ કેટલું છે. તો છેલ્લી વસ્તી ગણતરી મુજબ લગભગ 2014ના આંકડા મુજબ આ શિક્ષણનું પ્રમાણ 74.04% છે. તો શિક્ષણનું પ્રમાણ અને સાથે સાથે બીજી વસ્તુ છે મનોરંજન. થિયેટર્સ, મોલ, પાર્ક, લોકોને મનોરંજન માટેના સાધનો અને એની સગવડો કેટલીક ઉપલબ્ધ થાય છે, એ બાબત જીવનની ગુણવત્તા સાથે સંકળાયેલી છે. ગામડામાં રહેવું લોકોને એટલે તો નથી ગમતું કે ત્યાં થિયેટર્સ નથી, મોલ નથી, પાર્ક નથી, ફરવા નથી જવાતું, એટલે લોકોને શહેરનું આકર્ષણ થાય છે. એટલે આ મનોરંજનની સગવડો કેટલી પૂરી પાડી શકે છે સરકાર, કે આવા સાધનો કેટલા ઉપલબ્ધ છે લોકો દ્વારા, તો એના દ્વારા જીવન ધોરણ નક્કી થાય છે. ત્યાર પછી આવે છે પાંચમું પરિવહન અને માહિતી પ્રસારણ. પરિવહન સેવા, રોડ દ્વારા, રેલવે દ્વારા, જે બસ સેવાઓ છે કે ટ્રેન સેવાઓ છે, તો કેટલા રોડ રસ્તા છે, કેટલી બધી ટ્રેનની સુવિધા માટે છે, એના પાટાઓ છે, એની ઉપર કેટલી લંબાઈ છે, આ બધી વસ્તુઓ પરિવહન સેવા છે. અને માહિતી પ્રસારણ, ટીવી, ટેલિફોન, મોબાઈલ, નેટવર્ક, આ બધા પ્રસારણના સાધનો લોકો કેટલાક વાપરે છે, એના દ્વારા લોકોનું જીવન કેવું છે એ નક્કી થતું હોય છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે ઉર્જા શક્તિ. છઠ્ઠો મુદ્દો, કારણ કે ઉર્જા વગર તો કોઈને ચાલશે જ નહીં.
ઉર્જા શક્તિમાં આપણે આંતરમાળખામાં બે વિભાગો આખા સમજવાના હોય કે આર્થિક આંતરમાળખું, એક સામાજિક આંતરમાળખું. અને આર્થિક આંતરમાળખામાં ઉર્જા અને ઉર્જાના વિવિધ પ્રકારો ભણતા હોઈએ. એમાં કોલસો આવે, પેટ્રોલિયમ પેદાશ આવે, વાહન વ્યવહાર માટે પણ આ જ ઉર્જાની જરૂર પડે છે. એટલે પછી ત્યાર પછી સૂર્ય શક્તિ, પવન શક્તિ, ભરતી શક્તિ, આ બધી ઉર્જાઓ છે. તો માથાદીઠ ઉર્જાનો વપરાશ કેટલો થાય છે? જ્યાં આવો ઉર્જાનો વપરાશ વધુ થાય છે તો સ્વાભાવિક છે કે જીવન ધોરણ ઊંચું છે. પીવાનું ચોખ્ખું પાણી, આના પણ વિશિષ્ટ આંકડાઓ આપણે ગરીબીના ચેપ્ટરમાં જોવાના છીએ. પરંતુ પીવાનું ચોખ્ખું પાણી કેટલા લોકોને પૂરું પાડવામાં આવે છે તો એ જોવા માટે ખાસ કરીને પાણી વિતરણ વ્યવસ્થા બહુ મહત્વની છે. અને ત્યાં ફિલ્ટરની સુવિધા કેવી છે, લોકોને કેટલા ટકા લોકોને પીવાનું પાણી મળે છે. આપણે લગભગ ગરીબીના ચેપ્ટરમાં જોયું 63% આસપાસ કે જેને નળ દ્વારા શુદ્ધિકરણ થયેલું પાણી મળે છે. બાકીના બધા જ લોકોને, કોઈને હેન્ડપંપ દ્વારા, કોઈને એ સિવાયના લોકો, કોઈને નળ છે, કૂવા છે, ટ્યુબવેલ છે, એના દ્વારા, ઝરણા, નદી આસપાસથી મેળવતા હોય, પણ નળ દ્વારા શુદ્ધિકરણ થયેલું પાણી માત્ર 63%, 63.3% એવું સમથિંગ છે. એની આસપાસ લોકોને શુદ્ધ પાણી નળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. એટલે આનું પ્રમાણ જેટલું વધારે એટલું જીવન ધોરણ સારું. અને જ્યારે શુદ્ધ પાણી ન મળે તો કેટલા બધા રોગ આવે. એટલા માટે આ એનો મહત્વનો નિર્દેશક છે. સરેરાશ આયુષ્ય, લોકો કેટલું જીવશે. છેલ્લી વસ્તી ગણતરી પછી ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય લગભગ 68%ની આસપાસ છે. તો સરેરાશ આયુષ્યનો સંબંધ સીધો આરોગ્ય સાથે છે, તબીબી સેવાઓ સાથે છે. એટલે લોકોનું સરેરાશ આયુષ્ય વધુ હોય તો જીવન ધોરણ ઊંચું છે એમ કહી શકાય. ત્યાર પછી બાળ મૃત્યુ દરનું પ્રમાણ, લગભગ 1000 જીવતા જન્મેલા બાળકો એક વર્ષ દરમિયાન એમાંથી કેટલા મૃત્યુ પામે છે એ બાળ મૃત્યુ દર છે. તો છેલ્લી વસ્તી ગણતરી મુજબ 2014ના આંકડામાં 1000 ભારતમાં જીવતા જન્મેલા બાળકોમાંથી 39 બાળકો મૃત્યુ પામે છે. આ આંકડાઓ અહીંયા યાદ રાખવાની જરૂર નથી, આ તો માત્ર મુદ્દા જ યાદ રાખવાના છે. પરંતુ આ પ્રમાણ પણ જેમ જેમ ઓછું થતું જશે એમ જીવન ધોરણ ઊંચું આવે, સ્વાભાવિક છે. ડ્રેનેજની સુવિધા એટલે કે ગટરની સુવિધા, પાણીના નિકાલ માટે આજે પણ કેટલા બધા એવા ગામડાઓ છે કે જ્યાં ડ્રેનેજની સુવિધા નથી. અને જ્યાં ડ્રેનેજની સુવિધા નથી, ગટરની સુવિધા નથી, ત્યાં કેટલી બધી આસપાસ ગંદકી થયેલી જોવા મળે. અને આસપાસનું વાતાવરણ ખરાબ હોય તો સ્વાસ્થ્ય ઉપર સીધી અસર થાય. એટલે ડ્રેનેજની સુવિધા કેટલી છે એ પણ ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે આ 10 બાબતો નક્કી થયેલી છે કે જેના દ્વારા જીવનની ભૌતિક ગુણવત્તા કેવી છે એ નક્કી થઈ શકે. એટલે એમાં સમાવિષ્ટ થતી આ 10 બાબતોના નામ યાદ રાખવાના છે. હવે જોવાનું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તો આ બધી બાબતોના અભ્યાસ પછી જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકની રચના કોણે કરી? ડેવિડ મોરિસે. આ એમસીક્યુમાં પણ પૂછાઈ શકે, એક માર્કમાં પણ પૂછાઈ શકે. એટલે આ નામ યાદ રાખવાનું છે કે જીવનની ભૌતિક ગુણવત્તાની રચના, આ આંકની રચના કોણે કરી છે? ડેવિડ મોરિસે કરેલી છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને શોર્ટ ફોર્મમાં PQLI કહેવાય, ક્યારેક એનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ જાય તો ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, એ રીતે પણ એક માર્કમાં યાદ રાખવાનું છે. હવે ડેવિડ મોરિસે જ્યારે PQLI આંક ઇન્ડેક્સની રચના કરી છે ત્યારે PQLI, આમ તો કોઈ પણ દેશમાં આ PQLIની કક્ષા છે એની આર્થિક વિકાસની કક્ષા બતાવે છે. PQLIની કક્ષા દેશના આર્થિક વિકાસની કક્ષા બતાવે છે. એટલે કે કોઈ પણ દેશનો PQLI આંક ઊંચો છે તો દેશનો આર્થિક વિકાસ પણ ઊંચો છે એમ કહી શકાય. અને PQLIની કક્ષા એ આંક નીચો છે તો એ દેશનો આર્થિક વિકાસ પણ નીચો છે એમ કહી શકાય. અને આ આંક શા માટે જરૂરી છે અને મહત્વનો છે? કારણ કે આ આંક મેળવી લીધા પછી તુલના કરી શકાય છે દેશ વચ્ચે, રાજ્યો વચ્ચે. જ્યારે આંક મળે છે એટલે બે દેશ વચ્ચેની તુલના થઈ શકે, એ જ રીતે બે રાજ્ય વચ્ચેની તુલના થઈ શકે. એટલા માટે પણ PQLI આંક મહત્વનો છે. અને એક દેશની તુલના બીજા દેશની તુલના સાથે કરીએ
તો બીજા દેશે પોતાના દેશનો PQLIનો આંક વધારવા માટે શું પ્રયત્નો કરવા જરૂરી છે એમાંથી એ શીખ મેળવશે અને એ માટેના એ પ્રયત્નો કરશે, અથવા તો બે પ્રદેશ વચ્ચે તુલના, બે રાજ્યો વચ્ચેની તુલના થઈ શકે છે. હવે 3 માર્કમાં આખા શોર્ટ નોટના રૂપમાં પ્રશ્ન પૂછાય છે. PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો કેટલા, ક્યાં અને એને સમજાવો. તો PQLI માટે જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો છે અને આ ઘટકો કોણે આપેલા છે? ડેવિડ મોરિસે. હકીકતે સમાવિષ્ટ થયેલી કેટલી બાબતો છે? આ 10 બાબતો છે. પરંતુ અભ્યાસ કરવાની સરળતા ખાતર મુખ્ય મહત્વની કઈ બાબત છે કે જેનાથી જીવનની ભૌતિક ગુણવત્તાને માપી શકાય, આંકડાકીય માહિતી મેળવી શકાય, ગણતરી પણ કરી શકાય, એવી 3 બાબત અહીંયા બતાવેલી છે. સૌથી પહેલું અપેક્ષિત આયુષ્ય, બીજું શિક્ષણનું પ્રમાણ અને ત્રીજું બાળ મૃત્યુ દર. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો કે બાળક જન્મે ત્યારે એ કેટલું જીવશે એનું એક અંદાજિત આયુષ્ય એટલે કે અંદાજિત આંકડો, એને અપેક્ષિત આયુષ્ય કહેવાય. બાળક જન્મે ત્યારે કેટલા વર્ષ જીવશે એનો એક અંદાજ એટલે અપેક્ષિત આયુષ્ય. શિક્ષણનું પ્રમાણ તો કે દેશની કુલ વસ્તીના સંદર્ભમાં શિક્ષણ પામેલી વસ્તીનું પ્રમાણ કેટલું છે તો એને કહેવાય શિક્ષણનું પ્રમાણ. અને જ્યાં શિક્ષણનું પ્રમાણ વધુ છે ત્યાં જીવન ધોરણ ઊંચું છે, જ્યાં અપેક્ષિત આયુષ્ય વધુ છે ત્યાં જીવન ધોરણ ઊંચું છે. અને ત્રીજી બાબત છે બાળ મૃત્યુ દર. તો બાળ મૃત્યુ દર 1 વર્ષ દરમિયાન દર 1000ની વસ્તીએ જીવિત જન્મેલા બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, આને કહેવાય બાળ મૃત્યુ દર. આ 3 સેપરેટલી એક માર્કમાં પણ પૂછાઈ શકે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું, શિક્ષણનું પ્રમાણ એટલે શું અને બાળ મૃત્યુ દર એટલે શું. એટલે સૌથી પહેલા તો આ ત્રણેયનો અર્થ લખી નાખવાનો છે કે કોને કહેવાય છે, અને ત્યાર પછી જ્યારે આપણને ઘટકના સ્વરૂપમાં પૂછે તોય પહેલા તો અર્થ જ ત્રણેયનો સમજાવવાનો છે કે આ PQLI માટે અથવા તો જીવનની ભૌતિક ગુણવત્તા માટે આ 3 મહત્વની બાબતો, 3 ઘટકો કયા કાઢ્યા છે અને એ કેટલી હદે મહત્વના છે. હવે 3 બાબતો તો છે, આપણે ડિટેલમાં જોઈ ગયા કોને કહેવાય અપેક્ષિત આયુષ્ય, કોને કહેવાય શિક્ષણનું પ્રમાણ, કોને કહેવાય બાળ મૃત્યુ દર. પણ પ્રશ્ન એ થાય કે આ 3 બાબત જ કેમ? અહીંયા તો સમાવિષ્ટ થતી 10 બાબતો લીધી છે, તો પછી આ 3 બાબતનો જ શા માટે સમાવેશ કર્યો? તો સૌથી પહેલી બાબત કે આ 3 બાબત એવી છે કે એના વિશ્વાસપાત્ર આંકડાઓ મળે છે. દેશમાં અપેક્ષિત આયુષ્ય કેટલું છે તો આપણે છેલ્લી વસ્તી ગણતરી પછી 68 વર્ષની આસપાસ. શિક્ષણનું પ્રમાણ કેટલું છે? 74.04%. અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે તો કે દર 1000એ 39 બાળકો વર્ષ દરમિયાન મૃત્યુ પામે છે. તો આવા આંકડા આપણને પરફેક્ટ મળે છે, જેથી કરીને ત્રણેયના વિશ્વાસપાત્ર આંકડાઓ મળવી શકે છે, જ્યારે બીજી બધી બાબતો છે એના વિશ્વાસપાત્ર આંકડાઓ મેળવવા મુશ્કેલ છે. માટે આ 3 બાબત લીધી છે. બીજું, ત્રણેય નિર્દેશકો પરિણામ દર્શાવે છે. આ 3 નિર્દેશકો છે તો આ પરિણામ આપણને મળી ગયું છે કે અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ, શિક્ષણનું પ્રમાણ 74.4%, બાળ મૃત્યુ દર 39 બાળકો દર 1000. તો અહીંયા પ્રયત્નો નહીં પણ જે છે એ આંકડા આપણને મળે છે, એટલે પ્રયત્ન નહીં પણ પરિણામ દર્શાવે છે. અને પછી જ્યારે આપણી પાસે કોઈ પણ બાબતની આંકડાકીય માહિતી ઉપલબ્ધ હોય તો સ્વાભાવિક જ છે કે તુલના કરી શકાય. બે દેશ વચ્ચે, બે પ્રદેશ વચ્ચે, બે રાજ્યો વચ્ચે, બે જિલ્લા વચ્ચે આંકડા આપણી પાસે ઉપલબ્ધ છે ત્યારે તુલના બહુ સરળતાથી કરી શકાય. કયો દેશ કોનાથી આગળ છે, કયો પ્રદેશ કોની પાછળ છે, બહુ સરળતાથી માહિતી મળી શકે. એટલા માટે આ 3 બાબતો લીધી છે. અપેક્ષિત આયુષ્ય કોઈ પણ દેશનું સારું છે તો એ આર્થિક અને સામાજિક પરિસ્થિતિ કે સામાજિક સુખાકારીનું પ્રતિબિંબ છે. કારણ કે જ્યારે આયુષ્ય વધુ છે તો તબીબી સગવડો વધુ છે, સ્વાભાવિક છે, તો જ આયુષ્ય વધુ હોય છે. એટલે તબીબી સગવડો અને આરોગ્યના સાધનો વધુ છે. આ અપેક્ષિત આયુષ્ય આ 3 બાબતોમાં એ મહત્વની છે. એટલે શિક્ષણનું પ્રમાણ
શિક્ષણનું પ્રમાણ જ્યાં વધે છે, સ્વાભાવિક જ છે કે શિક્ષિત વ્યક્તિ છે એ નિરક્ષર વ્યક્તિ કરતાં સારું જીવન જીવતી હોય છે. એની પાસે નોકરીના ધંધા રોજગારની તકો પણ સારી હોય છે. એટલે શિક્ષણનું પ્રમાણ વધે છે એમ લોકોનું કલ્યાણ વધે છે. એટલે શિક્ષણ સાથે કલ્યાણ સીધે સીધું જોડાયેલું છે, અને કલ્યાણ જોડાયેલું છે એટલે જીવનની ગુણવત્તા વધે છે. જ્યાં કલ્યાણ વધે છે ત્યાં ગુણવત્તા વધે. અને ત્રીજી બાબત છે બાળ મૃત્યુ દર. તો બાળ મૃત્યુ દર પણ સમાજનું પ્રતિબિંબ છે કે જ્યાં બાળ મૃત્યુ દર ઓછો હોય તો સમાજની સુખાકારી અને ખાસ કરીને તબીબી સગવડ, આ બંને વસ્તુ છે. આર્થિક અને સામાજિક સુખાકારીનું પ્રતિબિંબ તો છે જ, પણ સાથે સાથે પર્યાવરણ શુદ્ધ છે, પીવાનું શુદ્ધ પાણી મળે છે. આવી બધી જ, કારણ કે માતા જ્યારે પ્રેગ્નન્ટ છે ત્યારે એનું આસપાસનું વાતાવરણ અને નાનું બાળક જન્મે ત્યારે એને ઉછેર માટે આ વસ્તુ બહુ અસર કરતી હોય છે. એટલે બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે એ પણ જીવનની ગુણવત્તાને નક્કી કરતું મહત્વનું પરિબળ છે. એટલે આ રીતે આ ત્રણ બાબતો જ કેમ, તો આ ત્રણ વસ્તુ અને એ ત્રણ બાબતો શા માટે મહત્વની છે એ એમાં દર્શાવવાનું છે. હવે PQLI તો એની રચના આપણે એના ઘટકો ત્રણ મહત્વના કીધા છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું પ્રમાણ અને બાળ મૃત્યુ દર. એને આપણે શોર્ટ ફોર્મમાં યાદ રાખીએ તો અપેક્ષિત આયુષ્યમાંથી આ લીધો, આ શિક્ષણમાંથી શી, અને બાળ મૃત્યુ દરમાંથી બા, આ શી બા. આ શી બા ત્રણે ત્રણનો સરવાળો અને એનું સરેરાશ કાઢવાનું છે, એટલે ભાગ્યા 3, ત્યારે આપણને PQLI મળે છે. PQLI નો આંક, એનું મૂલ્ય મોસ્ટ આઈએમપી પ્રશ્ન કેટલી બધી વાર પૂછાય છે કે PQLI નું મૂલ્ય કેટલું હોય છે, તો કે 0 થી 100 ની વચ્ચે. અને એમાંય મહત્વનો જે પ્રશ્ન પૂછાય છે મોસ્ટ આઈએમપી, તો કે PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનું મહત્તમ મૂલ્ય કેટલું છે. ત્યારે યાદ રાખવાનું છે એનું મહત્તમ મૂલ્ય પૂછે ત્યારે MCQ માં પણ પૂછાય, એનું મહત્તમ મૂલ્ય 100 છે PQLI. એટલે અત્યારે આપણે પેલા જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા, એનો આધાર શેના ઉપર છે? વપરાશના ધોરણો ઉપર. વપરાશના ધોરણો કોને કહેવાય? ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી આ 10 બાબતો છે. ત્યાર પછી PQLI ઇન્ડેક્સ, આ કોણે રચના કરી? ડેવિડ મોરિસે રચના કરી. અને એમાં સમાવિષ્ટ થતી 3 બાબતો, અને આ 3 બાબતો શું છે અને એ 3 બાબતો જ શા માટે લીધી છે એની વિસ્તૃત ચર્ચા કરી લીધી છે. હવે આગળ આપણે ચર્ચા કરીશું એમાં છે એની રચના કઈ રીતે થાય છે, તે જીવનની ભૌતિક ગુણવત્તા, એની રચના કઈ રીતે થાય છે. તો પહેલા તો મારે આ બધું સાફ કરવું પડશે, પછી આપણે એની રચના વિશે શીખી શકીશું. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના. ટૂંકા પ્રશ્નો આમાંથી ખાસ યાદ રાખવાના છે. ખાલી બાળ મૃત્યુ દર પૂછાય, ખાલી શિક્ષણનું પ્રમાણ એટલે શું એમ પણ પૂછાય, અને અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય એમ પણ પૂછાઈ શકે છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય 100, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને એમાં સમાવિષ્ટ થતી 10 બાબતો પણ યાદ રાખવાની છે. પછી એ આંકની રચના બહુ સરળ છે, મોટે ભાગે આપણે ચર્ચામાં જ આવી જાય છે કે આંકની રચના કઈ રીતે થાય છે. સ્કૂલમાં અને ક્લાસમાં હોય તો બોર્ડ બહુ મોટો હોય ત્યારે બોર્ડ વર્ક કરવાની બહુ મજા આવે. અત્યારે આપણે કાચા સાધનોમાં આખું કામ લેવાનું છે. એટલે ચાલો હવે આવે છે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના. ગુણવત્તા આંક એટલે કે આમ ખાલી લખીએ તો હાલે PQLI,
ની રચના કઈ રીતે થાય છે? તો સૌથી પહેલી વસ્તુ, પહેલી બાબત, PQLI માટે આપણે જોઈ ગયા 3 હતા. કયા કયા? આ એટલે કે અપેક્ષિત આયુષ્ય, સી શિક્ષણ અને બાળ મૃત્યુ દર. આ સી બા આ નિદર્શો છે. આ 3 નિદર્શ, આ 3 નિદર્શ લેવામાં આવે છે અને એને 100 નો ભાર આપવામાં આવે છે, કારણ કે એ ત્રણેય 0 થી 100 ની વચ્ચે હોય છે. આ 3 નિદર્શો છે એને 100 ના ભારાંક સાથે જ્યારે ગણતરીમાં લેવામાં આવે છે ત્યારે સૌથી પહેલી વસ્તુ આ 3 નિર્દેશો છે. આ સી બા. હવે શોર્ટ ફોર્મ અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ. પછી બીજી બાબત, PQLI નું મૂલ્ય. હમણાં જ આપણે અહીંયા મેં પૂછ્યું ત્યારે લખ્યું હતું. કેટલું મૂલ્ય છે? તો કે 0 થી 100 ની વચ્ચે. MCQ માટે પણ પૂછાય છે. મોસ્ટ આઈએમપી મહત્તમ મૂલ્ય એનું 100 છે, ન્યૂનતમ મૂલ્ય એનું 0 છે. હવે જેમ આ 100 ની નજીક એમ જીવનની ગુણવત્તાની કક્ષા ઊંચી. આ 100 ની નજીક હોય તો જીવનની ગુણવત્તા ઊંચી. એ જ રીતે આંખ 0 ની નજીક હોય તો જીવનની ગુણવત્તા નીચી, કનિષ્ઠ અથવા તો ઓછી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે જીવનની ગુણવત્તામાં. જો આંક ઊંચો છે તો પછી વસ્તુ આવે છે આ આંક દ્વારા તુલના કરી શકાય. આપણે આગળ પણ જોઈ ગયા છીએ તુલના કરી શકાય છે 2 દેશ વચ્ચે, 2 રાજ્યો વચ્ચે, બધાની સાથે. એટલે જીવનનો ગુણવત્તાનો એના માટે પણ મહત્વનો છે, પણ એને મુખ્ય બાબતમાં આપણે આગળ પણ જોયા છે. એની વિશિષ્ટ બાબતોમાં આનો સમાવેશ કરશું. ત્યાર પછી આપણે નાની નાની બાબતોને નાના નાના મુદ્દા સાથે અહીંયા કઈ 3 બાબતો લીધી છે? 3 બાબતો. અહીંયા નિર્દેશ 3 કર્યા જ છે. 3 બાબતનો સરવાળો કરવાનો છે અને એ સરવાળો કરીને 3 બાબતોને સરવાળો કરીને પછી અહીંયા કર્યું હતું ને આ સી બા ભાગ્યા 3 અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, બાળ મૃત્યુ દરનું પ્રમાણ ભાગ્યા 3 જે મળે એને શું કહેવાય? PQLI. PQLI આંક કહેવામાં આવે છે સરેરાશ કાઢીને. બરાબર? એટલે આ PQLI ની રચના કઈ રીતે થાય છે તે, અને એ રચનામાં સૌથી પહેલું તો 3 નિર્દેશ એને 100 ના ભારાંક આપવામાં આવેલો છે. એનું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે છે. એનો આંક જો 100 ની નજીક હોય, PQLI નો આંક 100 ની નજીક હોય તો જીવનની ગુણવત્તા ઊંચી. PQLI નો આંક 0 ની નજીક હોય તો જીવનની ગુણવત્તા નીચી. મુખ્ય બાબતોમાં જો હું વધારે ન લેવા માંગુ અને તમારે વધારે બધું યાદ ન રાખવું હોય તો આ વસ્તુને કાઢી નાખીએ અને આને 3 બાબતનો સરવાળો એ પણ અહીંયા આવી જાય છે, કારણ કે વધારે મુદ્દા કરવા નથી, આપણે શોર્ટ કીમાં લખવું છે. 3 બાબત છે અને એનો જ સરવાળો મેં બતાવી દીધો છે, એટલે એને નવો મુદ્દો નહીં બતાવીએ તો ચાલે. અહીંયા એને 5મા મુદ્દાનું નામ આપી દઈએ. આ સી બા એને 3 વડે ભાગવામાં આવે છે ત્યારે આપણને મળે છે PQIL આંક. બહુ 2 માર્કમાં પૂછાઈ શકે ત્યારે વધારે મુદ્દાઓ લખવાની જરૂર નથી ને વધારે મોટું કરવાની પણ જરૂર નથી.
આ 5 વસ્તુમાં PQLI આંખની રચના બરાબર રીતે આપણે સમજાવી શકીએ છીએ. હવે ત્યાર પછીનો મુદ્દો આપણે લઈશું એમાં મહત્વની બાબતો. PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા નો આંક, એની મહત્વની બાબતો કઈ કઈ છે? તો સૌથી પહેલું આગળ કીધું એમ, જે દેશનો આંક સૌથી નજીક છે એની ઉત્તમ કામગીરી બતાવે છે. દર્શાવે છે. તો એ જ રીતે તમે બીજું વાક્ય લખી શકો. જે દેશનો આંક 0 થી નજીક છે તો એ કનિષ્ઠ અથવા તો ધીમી અથવા તો નીચી કામગીરી બતાવે છે. કનિષ્ઠ એટલે કે નબળી, એને સાદા ભાષામાં કહીએ તો નબળી કામગીરી બતાવે છે. ત્યાર પછી મહત્વની આગળ રચનામાં જ આપી દીધું કે આ આંક 0 થી 100 ની વચ્ચે હોય. આ આંકની રચનામાં જ આપણે જોઈ ગયા છીએ કે એ આંક 0 થી 100 ની વચ્ચે હોય છે. પછી એની તુલના કરી શકાય છે. ચોથી બાબત આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે PQLI ની મદદથી જુદા જુદા દેશ કે રાજ્ય ની તુલના થાય. જુદા જુદા દેશ કે રાજ્યોની તુલના કરી શકાય છે. ત્યાર પછી પાંચમો મુદ્દો, PQLI નો આંક ઊંચો. એક ને એક વસ્તુ છે આમ તો અહીંયા આવી જ ગઈ છે ઉત્તમ કામગીરી. દેશનો વિકાસ ઊંચો. આગળ આપણે જોયા હતા જ્યારે એના 3 ઘટકો ત્યારે પણ આ બાબત જોઈ હતી. અને PQLI નો આંક નીચો તો દેશનો વિકાસ પણ નીચો છે એમ કહી શકાય. આ PQLI ની જે આંક છે એની મહત્વની બાબતો આટલી છે. અને કઈ રીતે એ ચડિયાતો છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, ખાસ કરીને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, એના કરતાં આ ચડિયાતો આંક છે. તો કઈ રીતે ચડિયાતો છે અને શા માટે ચડિયાતો છે, તો એના માટેની સકારાત્મક કે વિશિષ્ટ બાબતો હવે પછી આપણે જોઈએ. શા માટે ચડિયાતો છે? આ આંકમાં ઘણું બધું આવે છે. જ્યારે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક એ બંનેનો વૃદ્ધિ દર, બે નિર્દેશકો જોયા એ આના કરતાં પ્રમાણમાં નાના હતા. અને આ ભૌતિક ગુણવત્તા બોર્ડમાં પૂછાય છે વધુ વખત, એટલે મોસ્ટ IMP છે. તો કે PQLI ની સકારાત્મક બાબતો કઈ કઈ? ની સકારાત્મક બાબતો. આખો આંક અને એનું નિર્દેશક જે કંઈ છે ઘટકો એ બધું જ મોસ્ટ IMP છે.
એ રીતે આ પ્રશ્નની તૈયારી કરવાની છે. આમાંથી ટૂંકા પ્રશ્નો પણ પૂછાય છે, MCQ પણ પૂછાય અને આખે આખી રચના પણ 3 માર્કમાં પૂછાઈ શકે છે. એની સકારાત્મક બાબતો કઈ કઈ છે? તો સૌથી પહેલી બાબત, માનવ જીવનને સ્પર્શતા મહત્વની કઈ બે બાબત છે? સ્પર્શતા આયામો કયા? તો કે શિક્ષણ અને આરોગ્ય. આ બે બાબતનો સમાવેશ કરે છે કે જે સીધા માનવ જીવનને સ્પર્શે છે. એટલા માટે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં શિક્ષણ, આરોગ્ય, બાળ મૃત્યુ દર આપણે લીધું છે. એટલા માટે એ માનવ જીવનને સીધું સ્પર્શે છે. એટલા માટે એ બહુ મહત્વની બાબત છે. બીજી બાબત છે માથાદીઠ આવક ના નિર્દેશક કરતા ચડિયાતો છે. માથાદીઠ આવકના નિર્દેશક કરતા એ ચડિયાતો છે. કઈ રીતે? તો આપણને ખબર જ છે કે માથાદીઠ આવક તો કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગીએ છીએ ત્યારે મળે છે, પણ અહીંયા સીધું શિક્ષણનું પ્રમાણ, બાળ મૃત્યુ દર, આયુષ્ય, માનવ જીવનને સ્પર્શતી બાબતોનો સમાવેશ થાય છે. માટે એ માથાદીઠ આવકના નિર્દેશક કરતા ચડિયાતો નિર્દેશક છે. ત્રીજી બાબત જોઈએ એની મર્યાદા. તો કે આપણે બે નિર્દેશક જોઈ ગયા, રાષ્ટ્રીય આવક અને બીજી માથાદીઠ આવક. આ બંનેના નિર્દેશક કરતા ઓછી મર્યાદા વાળું છે. આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર બંને નિર્દેશક ડિટેલમાં જોઈ ગયા અને બંનેની મર્યાદા પણ જોઈ ગયા છીએ. તો એ બંનેની મર્યાદા કરતાં આની મર્યાદા ઓછી છે. માટે પણ એ પેલા બંને નિર્દેશકો કરતાં વધારે ચડિયાતો છે. ત્યાર પછી તુલનાની બાબત તો આપણે આગળ પણ જોયા, 3 વાર જોયું કે જુદા જુદા દેશો અને પ્રદેશોની તુલના થઈ શકે છે અને રાજ્યોની તુલના કરી શકાય. શા માટે? તો કે આ પરિણામ દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય કેટલું છે આંકડા જાણી શકાય છે. એ જ રીતે શિક્ષણનું પ્રમાણ કેટલું છે આંકડા જાણી શકાય છે. બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે આંકડા જાણી શકાય છે. અને જેને આંકડા છે તો એની તુલના આપણે એકબીજા સાથે બહુ સારી રીતે કરી શકીએ છીએ. એટલા માટે ત્યાર પછી 5મો મુદ્દો, શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારની તુલના થઈ શકે. શહેરી અને ગ્રામીણ વિસ્તાર, સ્ત્રી અને પુરુષ, સ્ત્રી, પુરુષ અને બાળકો, આ બધી જ વસ્તુઓનો તુલના કરી શકાય છે. માટે PQLI ની બાબત અને એ આંક પેલા બંને આંક કરતા ચડિયાતો છે અને એની આટલી બાબતો એ સકારાત્મક બાબતો છે. બહુ સરળ વસ્તુ છે. આપણે આંક સમજી જઈએ તો એની સકારાત્મક બાબતો બહુ સારી રીતે, માનવ જીવનને સ્પર્શતી બાબત, એમાં શિક્ષણ, આરોગ્ય, બાળ મૃત્યુ દર બધાનો સમાવેશ થઈ જાય છે. એટલે માનવ જીવનને સીધું સ્પર્શે છે. માથાદીઠ આવકના નિર્દેશક કરતા આ આંક ચડિયાતો છે, કારણ કે એમાં તો માત્ર સરેરાશ હતી. ત્યાર પછી રાષ્ટ્રીય અને માથાદીઠ આવકના નિર્દેશક કરતા ઓછી મર્યાદાઓ છે, કારણ કે ઓલા બંનેની આપણે મર્યાદાઓ શીખી ગયા છીએ. જુદા જુદા દેશ અને રાજ્યો, પ્રદેશોની તુલના થઈ શકે છે. સ્ત્રી, પુરુષ, શહેર, ગ્રામીણ આ બધી બાબતોની તુલના થઈ શકે છે. માટે એમાં આટલી બાબતો સકારાત્મક છે. હવે ત્યાર પછી જોઈએ એની મર્યાદાઓ કઈ કઈ છે. એટલે આખું આપણું જીવનની ભૌતિક ગુણવત્તા આ મુદ્દો પૂરો થાય. બહુ બધી બાબતો છે, ધ્યાનથી ભણજો અને આ જે બોર્ડ વર્ક મેં કર્યું છે એ બધું જ સાથે સાથે ધ્યાનથી લખતા રહેજો.
PQLI જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદા. હું શોર્ટ ફોર્મ લખું છું ની મર્યાદા. તો એમાં જે બાબત છે એ સૌથી પહેલી મર્યાદા. માત્ર 3 બાબત જ લીધી, માત્ર 3 ઘટકો જ લીધા. આ પહેલી મર્યાદા છે. કારણ કે શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના સુધારણામાં સમાવેશ થતી 10 બાબતો લીધી હતી કે જે સીધી અસર કરે છે. માત્ર 3 બાબતથી તમે જીવનની ગુણવત્તાને સમજી શકો નહીં. એટલે પહેલી મર્યાદા જ એ જ છે કે ડેવિડ મોરિસે માત્ર 3 ઘટકો જ લીધા છે અને એ 3 ઘટક એટલે આ, સી, બા. અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, બાળ મૃત્યુ દર. આ, સી, બા યાદ રાખવાનું છે. કારણ કે પછી આપણે જે માનવ HDI આંક જોશું, માનવ વિકાસ આંક, એમાં આપણે યાદ રાખવાનું છે આજ્ઞા જી. સેમ છે, થોડોક ફેર છે અને બહુ બધા ફેર એકબીજામાં લખી નાખો છો 3 મુદ્દા. એટલે આ શોર્ટકટ કી બનાવવી બહુ જરૂરી છે. અત્યારે યાદ રાખવાનું છે આ, સી, બા. આ 3 મુદ્દાને જ ધ્યાનમાં લે છે, બીજા કશાયને ધ્યાનમાં લેતા નથી. આ પહેલી મર્યાદા એની. ત્યાર પછી આ એની પહેલી મર્યાદા. બીજી બાબત માત્ર સરેરાશ દર્શાવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આ 3 ઘટકો છે અને એ 3 ઘટકોને 3 વડે ભાગીને સરેરાશ બતાવવાની છે. ત્યારે એ સરેરાશ દ્વારા કોઈ પણ 3 ઘટકોમાં એક ઘટક ખૂબ ઊંચો હોય. શિક્ષણનું પ્રમાણ 92% થી 95% સુધીનું હોય, પરંતુ સાથે સાથે ત્યાં જ બાળ મૃત્યુ દરનું પ્રમાણ અથવા તો આયુષ્યનું પ્રમાણ સાવ ઓછું હોય. આવું બને. એટલે સરેરાશ દ્વારા તમે એમ કહી ન શકો કે 3 બાબતમાં સૌથી ઉત્તમ કામગીરી છે. એટલે આ માત્ર સરેરાશ દર્શાવે છે. ત્યાર પછીની બાબત છે PQLI નો દર ઊંચો નો આંક ઊંચો તો દેશનો વિકાસ થાય જ એમ કહી શકાય નહીં. કારણ કે ઘણા બધા દેશ એવા હોય છે કે જેણે અમુક બાબતમાં ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી હોય, પરંતુ આ 3 માંથી અમુકમાં સાવ તળિયે હોય છે. તો પછી એ ઊંચો છે તો દેશનો વિકાસ બધી જ ક્ષેત્રે થયો છે એવું કહી શકાય નહીં. શિક્ષણનું પ્રમાણ ગમે એટલું ઊંચું હોય છતાંય બાળ મૃત્યુ દર અથવા તો અપેક્ષિત આયુષ્ય ન વધારી શક્યું હોય તો પછી દેશનો વિકાસ થયો છે એમ કહી શકાય નહીં. એટલે મહત્વનો મુદ્દો છે. પછી ત્રણેયને એક સરખું મહત્વ આપ્યું છે. ત્રણેય બાબત આ, સી, બા એક સરખું મહત્વ. આ પણ એની મર્યાદા છે. માનવ જીવનમાં 3 બાબતની એક સરખું મહત્વ હોતી નથી. કારણ કે દરેકના જીવનમાં આ 3 બાબતોમાં જુદી જુદી મહત્વ હોય છે અને એ પ્રદેશ, દેશનો વિકાસ અને વાતાવરણ આ બધાને આધારે હોય છે. એટલા માટે આ 3નું એક સરખું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં હોતું નથી. ઘણા બધા એવા હોય છે કે જે શિક્ષણના નામે મીંડું હોય છતાંય બીજે બધા જ ક્ષેત્રોમાં બહુ આગળ વધી ગયા હોય છે. અભણ લોકો પણ આપણે જોયા છે આપણા દેશમાં ખૂબ વિકાસ કરેલા છે. એટલે 3 બાબતનું એક સરખું મહત્વ હોય એવું જરૂરી નથી. અને સૌથી મહત્વની બાબત ચોથી બાબત સૌથી મહત્વની છે. ભૌતિક જીવનની ભૌતિક ગુણવત્તા લોકો પાસે આવક વધે તો જ વધે. સૌથી પહેલી બાબત આવક હશે તો જ સારું શિક્ષણ ફી ચૂકવીને સારી શિક્ષણ મેળવી શકશું. એ જ રીતે આવક હશે તો આરોગ્યની સારી સગવડ
આપણે મેળવી શકીએ. એટલા માટે આવક બહુ મહત્વનો મુદ્દો છે, પણ અહીંયા ધ્યાને લેવામાં જ આવ્યો નથી. એટલે જીવનની ભૌતિક ગુણવત્તામાં આવક બહુ મહત્વની બાબત છે. આ મહત્વની બાબતને ધ્યાને લેવામાં આવેલી નથી. જેને ગણતરીમાં લીધી નથી. કે મારી આ પેન પણ આજે પૂરી થવાની છે. PQLI પૂરો થઈ જાય તો સારું. ત્યાર પછી છઠ્ઠી બાબત, ધનિક દેશો PQLI વધવાનો દર નીચો હોય છે, કારણ કે એને વિકાસ કરી લીધેલો છે. એટલા માટે એને વધવાનો દર નીચો હોય છે. દાખલા તરીકે સરેરાશ આયુષ્યની વાત કરીએ તો સરેરાશ આયુષ્ય, દાખલા તરીકે સરેરાશ આયુષ્ય એક લિમિટ કરતાં વધુ વધારી શકાતું નથી, કારણ કે આયુષ્યની સાથે સીધી રીતે તો કુદરત પણ ક્યાંક ને ક્યાંક સંકળાયેલ જ છે. એટલે આ સરેરાશ આયુષ્ય ગમે એટલા પ્રયત્નો પછી પણ જે ધનિક દેશો છે તો એ લોકો તો પૈસાના જોરે કોઈ મરે જ નહીં માણસ એવું પણ શોધી લાવે, પરંતુ પછી તો જીવન અને મૃત્યુ અંતે તો ઈશ્વરના હાથમાં છે. એટલે એક લિમિટથી વધારે એને ધનિક દેશો પણ વધારી શકતા નથી. આ એની મહત્વની ખાસ કરીને આ 6 PQLI ની મર્યાદાઓ છે. આજે થોડાક અક્ષરો તમને વાંચવામાં કદાચ તકલીફ થાય, કારણ કે આ પેન આપણને વિડીયો વખતે જ છેડે દગો દઈ ગયેલી છે, પરંતુ આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આખે આખો અહીંયા પૂરો થાય છે. આશા રાખું બોર્ડ વર્ક જરાક આમ ઝૂમ કરીને પણ તમે જોઈ લેશો, નહીં તો મારા શબ્દો સાંભળીને પણ લખી લેજો. બસ આટલી તૈયારી કરજો. હવે પછીનો આપણે માનવ વિકાસ આંક ભણીશું, પણ આ મોસ્ટ IMP છે એટલે આ આંકને ખાસ કરીને મોસ્ટ IMP લખીને વધારે ધ્યાનથી ભણજો અને વાંચજો. બીજા વિડીયોમાં આપણે માનવ વિકાસ આંક જોશું. ત્યાં સુધી તમે આ તૈયારી કરી લ્યો. નમસ્તે.